ચાલો બાળકો આગળ એક સરસ મજાનો દાખલો સ્વાધ્યાય 8 નો 15મો બરાબર છે। આગળના લગભગ બધા દાખલા આપણે થઈ ગયા છે। 14મો દાખલો બાકી છે, પણ 14મા દાખલામાં શું છે, ત્રણ રેખાઓ આપેલી છે અને ત્રણે ત્રણ રેખાથી જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે પણ દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છે, એટલે 14મો દાખલો હું તમને હોમવર્કમાં આપવાનો છું, બરાબર છે। ત્રણે ત્રણ રેખાઓના છેદબિંદુ શોધવાના, ત્રિકોણ બનાવવાનો અને પછી ક્ષેત્રફળ શોધવાનું છે। આપણે આગળ સેમ આ ટાઈપનો દાખલો ગણી ચૂક્યા છે, અત્યારે ગણીએ છીએ 15। બહુ જ સારો દાખલો છે, પણ અહીંયા આગળ અસમતા છે એટલે થોડી તકલીફ થાય, પણ એ સિવાય જો અસમતા ન આપી હોય તો પણ આ પ્રકારનો દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છે, જોઈએ છે અહીંયા આગળ। હવે અસમતાની વાત આપણે આકૃતિ દોરી અને પ્રદેશ નક્કી કરીએ ત્યારે કરીશું। અત્યારે જોઈએ પહેલું વક્ર અહીં આગળ છે, અહીં y² બરાબર 4x આને કહી દઉં છું સમીકરણ નંબર 1, બરાબર છે। જે શું દર્શાવે છે, જે પરવલય દર્શાવે છે, જે પરવલય દર્શાવે છે, જેનું શીર્ષ તથા જેનું શીર્ષ કયું છે, 0 0 છે। હવે પરવલય જો y² બરાબર શું છે, 4x બરાબર, તો y ની જગ્યાએ -y મૂકો, સમીકરણ બદલાય નહીં, તો પરવલય થશે x અક્ષ પ્રત્યે સમિત, અને અહીંયા આગળ પોઝિટિવ છે તો આકાર કયો હશે, c આકાર। એટલે આટલું ક્લિયર થઈ ગયું કે આનો આકાર c આવવાનો છે। હવે બીજા વક્રની વાત કરું તો બીજું વક્ર છે 4x નો વર્ગ વત્તા 4y નો વર્ગ બરાબર 9, 4 વડે ભાગી દઉં તો અહીંયા થાય x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 9/4, સમીકરણ નંબર 2। હવે ખબર છે વર્તુળનું પ્રમાણિત સમીકરણ છે, તો અહીંયા લખીએ જે વર્તુળ દર્શાવે છે, બરાબર છે, જેનું કેન્દ્ર અહીંયા લખી દઉં, જેનું કેન્દ્ર ઓબ્વિયસ છે ઉગમ બિંદુ O00 તથા ત્રિજ્યા r બરાબર 9/4 નું વર્ગમૂળ 3/2 છે। ચાલો આટલી સરસ વાત મળી ગઈ, બંને વક્ર વિશે આપણે માહિતી મેળવી લીધી। આગળ વાત કરીએ, આગળ શું વાત કરવાની છે, તો કે 1 અને 2 ના છેદ બિંદુની ચર્ચા કરવાની છે। તો પહેલા એ જોઈ લઈએ તો કે હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 છે આપણું y² બરાબર 4x, બીજું સમીકરણ છે x² વત્તા y² બરાબર 9/4। y² ની જગ્યાએ હું અહીં આગળ 4x લખી દઉં છું અને પછી સાદું રૂપ આપી તો x નો વર્ગ વત્તા y² એટલે 4x બરાબર 9/4। લસા લઈ લઈએ તો 4 લસા થશે અહીં આગળ 4x² ચોકે ચોકે 16x બરાબર છે, બરાબર 9। 9 ને સામે લઈ જાઓ તો થાય 4x નો વર્ગ વત્તા 16x ઓછા 9 બરાબર 0। અવયવોની વારી આવી, કેટલા છે અહીંયા આગળ જુઓ, 9 ચોક 36 બરાબર છે, 36 ના ભાગ પાડીને લાવવાના છે 16, ઓબ્વિયસ છે 18 દુ 36 બરાબર, 18 દુ 36 થશે। અવયવ પાડી લઈએ, પછી આપણે વાત કરીશું છેદ બિંદુ મળી જાય પછી આકૃતિની। ચાલો અવયવ પાડી દઉં છું, ધ્યાન રાખો, તો 4x નો વર્ગ વત્તા 18x ઓછા 2x ઓછા 9 બરાબર 0, બરાબર છે। આ બંનેમાં 2 કોમન નીકળશે અને x કોમન, તો અહીંયા મળ્યા 2x વત્તા 9। આ બંનેમાંથી -1 કોમન, તો અહીંયા મળશે 2x + 9 = 0। તો અહીંયા આગળ મળ્યા 2x + 9 અને બીજા કૌંસમાં આવશે 2x - 1 = 0। તો પહેલા કૌંસ બરાબર 0 લો તો x ની કિંમત શું મળી, -9/2, x બરાબર મળ્યા -9/2 તથા બીજા કૌંસમાંથી x બરાબર 1/2, બરાબર છે। બંને x ની કિંમત મળી ગઈ, તો આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકીએ અને y શોધી લઈએ। તો હવે
x is equal to -9/2 તો 1 implies સમીકરણ 1 જો શું છે y² બરાબર 4 x -9/2 તો અહીંયા કરતા 2 દુ 4 તો કેટલા મળ્યા y² બરાબર -18 કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ તો આવે જ નહીં એટલે આ તો શક્ય જ નથી તો અહીંયા લખીએ જે શક્ય નથી બરાબર છે હવે વાત રહી x બરાબર 1/2 ની તો અહીંયા લખીએ તથા x is equal to 1/2 તો સમીકરણ 1 પર y² બરાબર 4 x એટલે 1/2 તો અહીંયા મળ્યા તો y બરાબર મળ્યા ±√2 કુલ બે છેદબિંદુ મળ્યા x એમ 1/2 y એમ √2 x એમ 1/2 y એમ -√2 તો therefore છેદબિંદુ પહેલું બિંદુ a કહી દઉં x એમ ફિક્સ 1/2 y એમ √2 અને બીજું બિંદુ છે b 1/2 -√2 હવે વાત આવી આકૃતિ બરાબર છે આકૃતિ દોરી દઈએ બહુ જ સારો દાખલો છે ધ્યાન રાખજો બાળકો આકૃતિ દોરીએ છે પહેલું વક્ર કયું છે વર્તુળ કેન્દ્ર 0 0 છે ત્રિજ્યા 3/, આકૃતિ દોરવામાં ધ્યાન રાખજો વર્તુળ વ્યવસ્થિત દોરાવવું જોઈએ વર્તુળે વર્તુળ જેવું લાગવું જોઈએ ઓકે ચાલો અહીંયા આગળ આ થઈ ગયું આપણું એક સરસ મજાનું નાનકડું વર્તુળ બરાબર ત્રિજ્યા 3/2 છે ધ્યાન રાખજો ત્રિજ્યા કઈ છે 3/2 અસમતાનો ઉપયોગ આપણે કરવાનો બાકી છે ચાલો વાત છે હજુ પરવલયની તો પરવલય કઈ આકારનું છે તો કે સી આકાર આપણે પહેલા જ ચર્ચા કરી ચૂક્યા છે પરવલયનો આકાર સી આ થઈ ગયું આપણું પરવલય અહીં ઇક્વેશન લખી દઉં પરવલયનું સમીકરણ છે y² બરાબર 4x છેદબિંદુ આપણે જાણીએ છે બાળકો છેદબિંદુ આપણે જાણીએ છે કયા છે 1/2 √2 આ બિંદુ a 1/2 √2 અને બીજું બિંદુ છે b x આમ 1/2 અને y આમ છે -√2 હવે ખાસ જો અહીંયા પ્રદેશ કયો એ નક્કી કરવાનું છે તો પ્રદેશ કેવી રીતે તો y² ≤ 4x તો પરવલયની બહારનો ભાગ આવે કે અંદરનો ભાગ વિચારવું પડે બરાબર છે હવે આ બિંદુ તો આપણે જાણીએ છે ત્રિજ્યા 3/2 છે તો અહીંયા આ બિંદુ કયું થવાનું 3/2 0 ચાલો y ની જગ્યાએ 0 મૂકો x ની જગ્યાએ 3/2 તો અહીંયા 3 ના છેદમાં 2 મૂકી દો તો 4 × 3 ના છેદમાં 2 12 ના છેદમાં 2 એટલે 6 0 નો વર્ગ 0 0 ≤ 6 રાઈટ છે અસમતા સાચી છે તો પરવલયની અંદરનો પ્રદેશ આવવાનો બરાબર આ બધો જ પ્રદેશ આવી શકે હવે વર્તુળ તો વર્તુળમાં અંદર આવશે કે બહારનો પ્રદેશ નક્કી કરવાનું છે તો એક વસ્તુ વિચારો અંદરનો એક બિંદુ લઈ લો ઉગમ બિંદુ 0 0 તો અહીંયા મૂકો 0 નો વર્ગ 0 0 તો આખું આ સાઈડ મળે 0 0 ≤ 9 તો વર્તુળમાં અંદરનો પ્રદેશ આવવાનો તો છેદ પ્રદેશ કયો તો બધો જ પ્રદેશ છેદ પ્રદેશ થવાનો છે તો આટલાનું ક્ષેત્રફળ શોધવાનું યાદ કરો આવો દાખલો ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છે અને આડી લીટી દોરું છું તો દરેકે દરેક વખતે બંને વક્રને ટચ કરે છે છેદે છે સ્પર્શે છે તો લિમિટ લઈશું આપણે y ની -√2 થી +√2 સૂત્રનો કરતા x ને બનાવવું પડશે બંને વક્રમાંથી x ને સૂત્રનો કરતા અહીંયા લખું છું જોજો તો હવે y² બરાબર 4x તો x બરાબર મળી ગયા y²/4 નામ આપી દીધું f(y) તથા બીજું સમીકરણ છે x² + y² 9/4 તો x² + y² 9/4 સૂત્રનો કરતા કોને બનાવવાનો છે ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે લિમિટ લઈએ છે y ની બરાબર છે લિમિટ y ની તો સૂત્રનો કરતા બનાવવો પડશે x ને તો અહીંયા આગળ થઈ ગયા x નો વર્ગ બરાબર 9/4 y². બધું જ ધન સાઈડે છે એટલે અહીંયા આગળ આવશે પ્લસ વર્ગમૂળ બરાબર છે વર્ગમૂળમાં 9/4 y² અને આને નામ આપી દઉં છું g of y is equal to g of y. ધ્યાન રાખજો
fygy મળી ગયા. લિમિટ છે y ની એટલે સૂત્રનો કરતા x ને તો ટર્મ મળી y. વાત આવી હવે i. તો હવે i બરાબર સંકલન -√2 થી +√2 અને અહીં આગળ આવશે f of y g of y dy. તો is equal to -√2 થી +√2 f of y. f of y છે y² / 4 y² ના છેદમાં 4 માઈનસ અહીંયા છે વર્ગમૂળમાં 9 ના છેદમાં 4 ઓછા y નો વર્ગ બરાબર છે થઈ ગયા dy. યાદ કરો સાતમું ચેપ્ટર બાળકો. પાછું તમને થશે કે સર સાતમું ચેપ્ટર. યસ સાતમું ચેપ્ટર. y ની જગ્યાએ માઈનસ y મૂકી દો. સમીકરણમાં કોઈ જ ફરક ના પડે. લિમિટ -a થી a ટાઈપની છે, વિધેય યુગ્મ છે. તો તમે અહીંયા આગળ બે વખત ગુણી 0 થી વર્ગમૂળમાં 2 લખી શકો. અહીંયા લખી રાખો અહીં y²/4 માઈનસ √9/4 માઈનસ y². કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે. તો i is equal to 2 times 0 થી વર્ગમૂળમાં 2 બાકીનું બધું એવું ને એવું y²/4 માઈનસ √9/4 માઈનસ y² dy. કોની વાત આવી? સંકલનની. ચાલો સંકલન કરીએ છીએ હવે. બહુ જ ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે સંકલન કરજો. ઓકે ચાલો સંકલન કરી દઈએ. તો therefore i is equal to as it is 2 અહીં આગળ છે 12 સંકલન y² y³ by 3 એટલે y³ by 12. તો અહીંયા થાય y ની 3 ઘાત છેદમાં આવી ગયા 12 માઈનસ √a² - x² √a² - x² તો x by 2 y by 2 વર્ગમૂળમાં એવું ને એવું 9/4 માઈનસ y² પ્લસ a² એટલે 9/4 by 2. તો અહીંયા લખ્યા 9/4/2 sin ઇનવર્સ x upon a. sin ઇનવર્સ x તરીકે y અને a એટલે 3/2 y ના છેદમાં 3/2 અને લિમિટ છે 0 થી વર્ગમૂળમાં 2. બે કામ કરું છું બાળકો, ધ્યાન રાખજો. અપર લિમિટ મૂકું છું અને સાથે સાથે કૌંસ પણ દૂર કરી લઈએ. અથવા તો ચાલો એક સ્ટેપ વધારીએ છીએ. અહીંયા આગળ 2 એવા ને એવા અહીંયા આગળ y ની 3 ઘાત ના છેદમાં 12 કૌંસ દૂર કરી દઉં તો -y/2 વર્ગમૂળમાં 9/4 માઈનસ y². અહીંયા જો 9/8 થઈ જશે. sin ઇનવર્સ 2 ગયા ઉપર એટલે 2y/3 લિમિટ 0 થી વર્ગમૂળમાં 2. ચાલો હવે અહીંયા આગળ 2 ને અંદર પછી ગુણીએ. પહેલા લિમિટ મૂકી દઉં √2 ની 3 ઘાત વર્ગમૂળમાં 2 3 વખત છે તો થશે 2√2 એટલે અહીંયા થયા 2√2/12. અહીંયા આગળ √2/2 એટલે મળ્યા 1/√2. અહીંયા મૂકી દો √2 2 નો √2 નો વર્ગ એટલે 2 9/4 માઈનસ 2 તો 9 ના છેદમાં 4 ઓછા 2 લસાલો તો 4 દુ 8 1 ના છેદમાં 4 રહેશે એનું વર્ગમૂળ થયું 1 ના છેદમાં 9 ના છેદમાં 8 તો ખરા જ y ની જગ્યાએ √2 તો sin ઇનવર્સ 2√2/3. ચાલો અહીં આગળ આપણે શું કામ કર્યું? લિમિટ મૂકી દીધી અપર લિમિટ. લોઅર લિમિટ મૂકો y ની જગ્યાએ 0 0 sin ઇનવર્સ 0 એ પણ 0. 2 વડે ગુણી દઉં તો અહીંયા આગળ થયા 2√2/6. 2 વડે ગુણ્યા માઈનસ બરાબર છે 2 2 કેન્સલ 1/√2 બરાબર. અહીંયા આગળ 2 વડે ગુણ્યા 9/4 sin ઇનવર્સ 2√2/3 બરાબર છે. બહુ સરસ આન્સર મળી ગયો છે. હજુ આને આગળ આપણે વધારી શકીએ છીએ. બરાબર. હજુ આને આપણે આગળ કામ કરવું હોય તો થઈ શકે. કેવી રીતે કામ થઈ શકે એ પણ એક વિચારવાની વસ્તુ છે. આન્સર જોઈ લેજો ટેક્સ્ટ બુક ની અંદર
એના કરતા આ આન્સર ઘણો જ અલગ પડે છે, એટલે ધ્યાન રાખો આન્સર કેવી રીતે લાવવાનો છે. ઓકે, ચાલો બાળકો આન્સર લાયા. ટેક્સ્ટ બુક નો આન્સર લાવવો છે. ટેક્સ્ટ બુક ના આન્સર લાવવા માટે શું કરીશું જોઈએ છે. આન્સર પણ ચાલે. અહીંયા બે તરી છો, છેદ ઉડાડ્યો એટલે i બરાબર અહીંયા મળ્યા √2/3 -1/√2 +9/4. હવે એવું સૂત્ર બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે. sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi/2. તો અહીંયા x તરીકે 2√2/3 છે, તો અહીંયા લખી શકો તમે pi/2 cos ઇન્વર્સ x એટલે કે 2√2/3. ચાલો પહેલા બંને ટર્મ છે એનું સાદુરૂપ આપો, લસાઅ મળશે 3√2. તો અહીંયા આગળ ગુણાશે √2 * √2 એટલે 2 - 1/3√2. 9/4 ની અંદર ગુણ્યા મળ્યા 9π/8 -9/4 cos ઇન્વર્સ 2√2/3. 2 - 1 એટલે અહીંયા થઈ ગયા 1/3√2 +9/8 અને -9/4. આન્સર પણ ચાલે. cos ઇન્વર્સ ને sin માં કન્વર્ટ કરો તો અહીંયા આગળ થશે sin ઇન્વર્સ 1/3. બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે, બરાબર? તો આ મળી ગયા. તો ધેરફોર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i બરાબર 1/3√2 +9π/8 -9/4 sin ઇન્વર્સ 1/3 બરાબર છે આટલા ચોરસ એકમ. દાખલો જોજો બાળકો, બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે, બરાબર છે? વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અહીંયા આન્સર આવે પછી sin ઇન્વર્સ 1/3 કેમ ના લાવવાના, બહુ સારી વસ્તુ છે, બિલકુલ ધ્યાન રાખજો. ઓકે, પછી બીજું એકાદ MCQ જોઈએ છે. હવે ચારેક MCQ બાકી છે, એ પણ જોઈએ. ચાલો બાળકો આગળનો MCQ 16 નંબરનો ઘણો સહેલો છે. y બરાબર x3, x અક્ષ, રેખાઓ x બરાબર -2 અને x બરાબર 1. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ y બરાબર x3. જોતા રહેજો, સારો દાખલો છે. અમુક લોકો ડાયરેક્ટ જ i બરાબર -2 થી 1 અને x ની 3 ઘાત આવું કામ કરે છે, પણ અહીંયા આગળ થોડુંક આપણે આકૃતિ પર પણ ધ્યાન રાખવું પડશે. હવે x ની કિંમત -2, બરાબર? અહીં y બરાબર x3 એક નંબર કહી દઉં છે. x બરાબર -2 તો y બરાબર કેટલા થશે? -8, બરાબર છે? એટલે એક બિંદુ થશે -2 -8. આ વક્ર તો આપણને ખબર નથી y બરાબર x3 કઈ ટાઈપનો વક્ર આવે, તો થોડા બિંદુઓ જોઈ લઈએ. x બરાબર -1 વિચારો તો y બરાબર -1 ની 3 ઘાત -1. x બરાબર 0 તો y બરાબર પણ 0. આગળ x બરાબર 1 તો y બરાબર 1 ની 3 ઘાત 1. થોડાક આપણે બિંદુઓ જોઈ લીધા કે જેમાંથી વક્ર પસાર થાય છે, તો આકૃતિ પણ ઝડપથી દોરી દઈએ. જોતા રહેજો, આકૃતિ દોરી દઉં છું અને આકૃતિ એકંદરે સરળ છે. આ 0, અહીંયા આગળ 1 છે, આ બાજુ -1 અને -2. 1 તો 1, બરાબર છે? અહીંયાથી પસાર થશે કઈ 0 0 માંથી પસાર થાય, -1 તો -1, -2 તો છે 8. એટલે અહીંયા આગળ વક્ર કંઈક આ રીતનો આવવાનો છે, બરાબર છે? અને અહીંયા આગળ આવશે આ રીતે કંઈક. ચાલો આ વક્ર થઈ ગયો. y બરાબર x ની 3 ઘાત. હવે લિમિટ કઈ છે? x બરાબર -2. ઊભી રેખા થવાની, x બરાબર -2. રેખા દોરો ત્યારે ધ્યાન રાખજો, સ્કેલનો યુઝ કરજો. x બરાબર -2 અને અહીંયા આગળ છે x બરાબર 1. તો આવૃત પ્રદેશ આપણને મળી ગયો. આ બધો જ પ્રદેશ આવૃત પ્રદેશ છે. આનું ક્ષેત્રફળ શોધવાનું. તો હવે i બરાબર
જોતા રહેજો. હવે I બરાબર લિમિટ કઈ આવશે -2 થી 1 બરાબર છે અને y dx લિમિટ x ની છે તો સૂત્રનો કરતા y બનાવેલો જ છે તો I -2 to 1 અને અહીંયા આગળ x ની 3 ઘાત dx. હવે જો તમે -2 થી 1 સળિંગ લઈ શકો નહીં કારણ કે y એ અહીંયા ઋણ છે અહીંયા y ધન છે તો અહીંયા આગળ થશે I -2 to 0 x³ dx વત્તા 0 થી 1 x ની 3 ઘાત dx. તો I બરાબર સંકલન જાણો છો x ની 4 ઘાત ના છેદમાં 4 બરાબર પણ આ બંને અહીંયા આગળ આવશે માનાંકમાં. બિલકુલ ધ્યાન રાખજો અહીંયા આગળ બરાબર છે ડાયરેક્ટ a બરાબર અહીંયા આગળ આવું લખી શકીએ. જોતા રહેજો. હવે a બરાબર માનાંકમાં I બરાબર માનાંક અહીંયા આગળ પણ માનાંક ને અલગ અલગ કરી x ની 4 ઘાત ના છેદમાં 4 શું આવશે અહીંયા આગળ -2 થી 0 નું માનાંક વત્તા અહીંયા આગળ સેમ x ની 4 ઘાત ના છેદમાં 4 0 થી 1 નું માનાંક. તો therefore a બરાબર માનાંકમાં છે જ અપર લિમિટ 0 લોઅર લિમિટ -2 ની 4 ઘાત 16 -2 ની 4 ઘાત 16 અને 16 ભાગ્યા 4 થશે અહીંયા 4 બરાબર છે અને 4 નું માનાંક પણ 4 અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દો તો 1 ના છેદમાં 4 ચોકે ચોકે 16 ને 1 17 ના છેદમાં 4 ચોરસ 1. અહીંયા આગળ MCQ આપણો કમ્પ્લીટ થઈ ગયો. એકંદરે ઘણો સરળ MCQ હતો બરાબર છે. આગળનો MCQ જોઈ લઈએ. ચાલો બાળકો આગળનો 17 નંબરનો MCQ જોઈ લઈએ. y બરાબર x ગુણ્યા માનાંકમાં x અક્ષ x બરાબર -1 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર છે. અહીંયા આગળ ડાયરેક્ટ પણ કામ કરી શકો. હવે અહીંયા આગળ જુઓ કેવી રીતે કામ થશે તે ઝડપથી અહીંયા ધ્યાન રાખો. તો અહીં y x માનાંકમાં x પણ આપણે જાણીએ છીએ જો x ધન હશે તો અહીંયા x ગુણ્યા x x સ્ક્વેર થઈ જશે. x ઋણ હશે તો અહીંયા -x એટલે થશે -x નો વર્ગ. એટલે પરવલય છે જો y બરાબર x સ્ક્વેર પણ ક્યારે x ધન હશે તો અને y બરાબર -x x ઋણ હશે તો પરવલય પણ કેવો છે -x સ્ક્વેર એટલે ઊંધો આવશે. તો અહીંયા સહેજ વિચારો x² બરાબર y બરાબર છે તો yx ને સમમિત આકાર u જો x ધન હોય અને x ઋણ હોય તો ઊંધો u તો કંઈક આકાર આવો મળવાનું છે. જોઈ લેજો. અહીંયા સહેજ વ્યવસ્થિત આપણે આકૃતિ દોરીએ બાકી દાખલો એકંદરે ઘણો સહેલો છે. ચાલો આ થઈ ગઈ આપણી x અક્ષ અને y અક્ષ. x ધન તો આકાર કંઈક આવો આવશે ઋણ તો આકાર કંઈક ઊંધો u એટલે આ રીતનો આવશે. અહીંયા આ થશે y બરાબર x આ થશે y બરાબર -x². હવે પ્રદેશ જો આગળ કયો છે y બરાબર -1 આપેલા છે y બરાબર 1 અને x અક્ષ બરાબર છે. આ બધું વિચારીએ x અક્ષ આપણને દેખાય છે x બરાબર 1 આ રહ્યું અને x બરાબર -1 બરાબર પ્રદેશ બધે આ મળી ગયો આપણને બરાબર છે. અહીંયા પણ એટલે હમણાં આગળના MCQ ની જેમ જ અહીંયા બે ટુકડા કરવા પડશે એટલે I1 અને I2 ની વાત કરી દઈએ. તો હવે I1 લિમિટ કઈ -1 થી 0. હવે x ની કિંમત જો લેસ ધેન 0 છે તો અહીંયા આગળ આવશે -x નો વર્ગ dx બરાબર છે. તો I1 બરાબર -I bar x સ્ક્વેર નું સંકલન x³ by 3 અહીંયા -1 થી 0 અપર લિમિટ તો 0 થવાના એટલે I1 બરાબર અહીંયા 0 -1 ની 3 ઘાત -1 ની 3 ઘાત એટલે ફરી પાછા માઈનસ તો અહીંયા થશે 1/3 એટલે I1 આપણને મળ્યા -1/3 બરાબર છે. તો ક્ષેત્રફળમાં આવશે માનાંકમાં ક્લિયર ઋણ આવશે નહીં. અને I2 ની પણ વાત કરી દઈએ.
I2 કેવી રીતે કામ કરવાનું છે? બહુ જ સહેલું છે. અહીંયા લખી દઉં તથા I2 બરાબર સંકલન 0 થી 1 x ની લિમિટ જો 0 કરતા વધારે ધન છે તો અહીંયા આગળ સિમ્પલ આવશે x² dx. x² નું સંકલન જાણો છો બધા જ x³/3 લિમિટ 0 થી 1 અપર લિમિટ મૂકી દો તો 1/3 લોઅર લિમિટ 0 છે બરાબર છે. તો therefore અહીંયા લખી દઈએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું થશે? a બરાબર માનાંકમાં I1 વત્તા માનાંકમાં I2 -1/3 નો માનાંક +1/3 અને અહીંયા પણ +1/3 તો મળ્યા 2 ના છેદમાં 3. MCQ આપણો કમ્પ્લીટ થઈ ગયો. 18મો MCQ જો હમણાં જ આજે એક દાખલો ગણ્યો વર્તુળ અને પરવલય અસમતા વાળો સેમ મેથડ. એટલે અહીંયા આગળ MCQ નંબર 18 MCQ નંબર 18 બરાબર છે. આ એક દાખલો ઘરેથી આપું છું. ઓકે, આ દાખલો ઘરેથી ગણવાનો છે. ના આવડે તો ફોન કરીને પૂછી લેવાનું. ઓકે, કોઈ તકલીફ હોય એ દાખલામાં તો મને કોલ કરીને પૂછી લેજો. આ ચેપ્ટરનો છેલ્લો MCQ ગણવા જઈ રહ્યા છે. બહુ સહેલો MCQ છે. y બરાબર sin x y બરાબર cos x. આગળ છે yx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પણ છેલ્લે પાછી કન્ડિશન છે 0 less than or equal to x less than or equal to pi/2. sin x અને cos x નો આલેખ દોરવાનો. કોની વચ્ચે? 0 થી pi/2 ની વચ્ચે. જોઈ લઈએ આગળ આલેખ દોરી દઈએ. આલેખ એકંદરે ઘણો સહેલો છે. આ થઈ આપણી x અક્ષ, આ થયા y અક્ષ. x બરાબર 0 રેખા y અક્ષ છે અને આપણે x બરાબર 0 કહીએ છીએ અને આ થશે x બરાબર pi/2 બરાબર છે. x = pi/2. ચાલો હવે આલેખનો વારો આવ્યો તો પહેલા sin x. sin 0 ની કિંમત 0 pi/2 આગળ sin થશે 1 એટલે 0 થી pi/2 માં sin નો આલેખ કઈ કામ આવે? આગળ cos cos ની કિંમત 0 આગળ 0 પણ pi/2 આગળ થઈ જશે. cos ની કિંમત 0 આગળ 1 અને pi/2 આગળ 0. તો આવૃત પ્રદેશ બાળકો કયો થયો? આ બધો જ આવૃત પ્રદેશ. તો આ કયું બિંદુ હશે કે જ્યાં આગળ ગ્રાફ ઇન્ટરસેક્ટ કરે છે? તો 1/√2 કિંમત બંનેની કયા ખૂણા આગળ આવે? pi/4 આગળ. તો આ લાઈન થઈ ગઈ x બરાબર pi/4. x = pi/4. તો મતલબ એવો છે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે એને 2 વડે ગુણો તો આખા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. લિમિટ કઈ? x ની 0 થી pi/4. સૂત્રનો કરતા બંનેમાં y ને બનાવેલો છે. એટલે અહીંયા લખવું હોય તો લખી રાખીએ. અહીં y બરાબર sin x બરાબર gx કે fx ને બીજાને fx કહીએ. જે કહેશો એનો કોઈ વાંધો નથી. તો therefore I = integration 0 થી pi/4 કૌંસમાં આવશે gx minus fx અથવા fx minus gx. વિધેય જાણીએ છીએ તો I બરાબર સંકલન 0 થી pi/4 gx કેટલા છે? sin x fx cos x dx. ચાલો સંકલન કરી દઉં. sin x નું સંકલન થશે minus cos નું sin x બરાબર છે લિમિટ 0 થી pi/4. ચાલો અપર લિમિટ x ની જગ્યાએ કેટલા મૂકવાના? pi/4. તો અહીંયા થાય minus cos pi/4 1/√2 minus sin pi/4 1/√2. હજુ લોઅર લિમિટ બાકી છે. માઈનસ x ની જગ્યાએ 0 મૂકો cos 0 1 પણ આગળ માઈનસ તો અહીંયા -1 sin 0 0. હવે જો અહીંયા -1/√2 -1/√2 -2/√2 -2/√2 તો થશે -√2 +1 બરાબર છે. આ મળ્યા I. હવે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 2 વડે ગુણવાનું છે. therefore આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું થશે? a બરાબર 2 ટાઈમ્સ માનાંકમાં I તો a બરાબર 2 ખરા I -√2 +1
માનાંક દૂર કરો તો -√2 + 1 આવે કે √2 - 1 વિચારવું પડે. √2 ની કિંમત 1.42 તો -1.42 વધે તો ઋણ થયા તો નિશાની બદલવી પડશે એટલે અહીંયા થશે √2 - 1 ચોરસ એકમ. બરાબર છે. આ દાખલો આપણો આ છેલ્લો MCQ કમ્પ્લીટ. ચેપ્ટર આખું 8મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. MCQ દાખલા બધા જ વ્યવસ્થિત કરજો. આ દાખલો હોમવર્કમાં આપ્યો છે. બરાબર છે. બીજો એક દાખલો હતો 3 રેખા આપેલી હતી એનો ઉપયોગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ એ પણ હોમવર્કમાં છે. ઓકે લગભગ 15 નંબરનો દાખલો છે. જોઈ લઈએ. ઓકે.